તો સંખેડાના ધારાસભ્ય મૃતક બાળકીના પરિજનો સાથે મુલાકાત કરી છે। પાણેજ ગામે રીટા તડવીના પરિજનો સાથે તેઓએ મુલાકાત કરી હતી। અંધશ્રદ્ધાના કારણે હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું। તો આ સાથે જ આરોપીને કડક સજા થાય તેવું પણ પોલીસને સૂચન કર્યું હતું। તો હવે શ્રી તડવીનું આ નિવેદન જમા તાંત્રિક વિધિમાં બલિ ચડાવ્યું હોવાનો પોલીસે ઇનકાર કર્યો છે। असरथी अने घातकी असरथी जे कृत्य कर्યું છે એને મને જોઈને બહુ દુઃખ થયું છે અને અંધશ્રદ્ધાથી આ કામ કર્યું હોય એવું મને લાગે છે। અમારા ગુજરાત રાજ્યના એચએમ હોમ મિનિસ્ટર હર્ષભાઈ સાથે પણ મારે સવારે વાત થઈ છે। જ્યાં જ્યાં બનાવ અંધશ્રદ્ધા થતી હોય અને આવા કૃત્ય કરે એને મારે એસપી સાથે પણ વાત થઈ છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ।